કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે સમુદાય. આ સુવિચાર અમેરિકાના લેખક અને પત્રકાર એવા નીલ સ્ટ્રોસ સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. કમ્યુનિટી, સમુદાય. પરિવર્તન અને વૃદ્ધિનું રહસ્ય ઈચ્છા શક્તિ નથી, પરંતુ સકારાત્મક સમુદાય છે. મારા વાલા મિત્રો, શ્રી નીલ સ્ટ્રોસ સાહેબ કમ્યુનિટી વિશે, સમુદાય વિશે ખૂબ સારી અને સાચી વાત કહી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે કલ્પના શક્તિ, ઈચ્છા શક્તિ, વિલ પાવર ખૂબ જ જરૂરી છે, પરંતુ ફક્ત વિલ પાવરથી, સંકલ્પ શક્તિથી કશું જ નથી થતું. સાથે સાથે એક હકારાત્મક સમુદાય, સકારાત્મક સમુદાય, પોઝિટિવ કમ્યુનિટીનું હોવું બહુ જરૂરી છે. કારણ કે જ્યારે વાત વિકાસની અને પરિવર્તનની થાય છે, ત્યારે એક વ્યક્તિ કશું જ નથી કરી શકતો, ફક્ત શરૂઆત કરી શકે છે. પરંતુ આ શરૂઆતને આગળ લઈ જવા માટે એક સકારાત્મક સમુદાયની, પોઝિટિવ કમ્યુનિટીની ખૂબ જ જરૂર પડે છે. જ્યારે એક વ્યક્તિથી બે વ્યક્તિ મળે છે, 2 થી 4 થાય છે, 4 થી 8 થાય, 8 થી 16 થાય છે, આવી રીતે જ્યારે નંબર વધતા જાય છે અને બધાના જે વિલ પાવર હોય છે, બધાના જે માઇન્ડસેટ હોય છે તે પોઝિટિવ હોય છે, તેઓ બધા સાથે મળીને કંઈક પરિવર્તન લાવવાનું, કંઈક વૃદ્ધિ કરવાનું, વિકાસ કરવાનું એક સાથે વિચારે છે, ત્યારે ચોક્કસ જ જે આપણે લક્ષ્યો આપણા સારા અને સાચા બનાવેલા છે ત્યાં સુધી પહોંચવામાં આ બધું આપણને ખૂબ જ કામે લાગે છે. અને એક સમુદાય સાથે મળીને જે કંઈ પરિવર્તન લાવવાનું વિચારી રહ્યું છે, વિકાસ કરવાનું વિચારી રહ્યું છે, તેમાં તે આખું સફળ થઈ શકે છે. માટે શ્રી નીલ સ્ટ્રોસ સાહેબ કહી રહ્યા છે કે કલ્પના શક્તિથી એકલાથી કશું જ નહીં થાય, સંકલ્પ શક્તિથી, વિલ પાવરથી એકલાથી કશું જ નહીં થાય. સાથે સાથે એક સકારાત્મક સમુદાયનું, પોઝિટિવ કમ્યુનિટીનું હોવું ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ.